નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જ્યાં આસ્થા અને ભક્તિ હોય છે ત્યાં જરૂરથી ભગવાનનો વાસ હોય છે અને જ્યાં સ્વયં પ્રભુ બિરાજમાન હોય ત્યારે દરેક પ્રાણીને શાંતિનો અનુભવ થતો હોય છે. આવી જ શાંતિ આપણને પ્રાપ્ત થાય છે શ્રી ગણેશના દરબારમાં. ત્યારે આજે દર્શન કરીશું ગણેશજીના ધામના. જો કોઈ કાર્યને સિદ્ધ કરવું હોય તો તે છે સિદ્ધિ વિનાયક. તેમના નામથી જ આપણું જીવન સફળ થઈ જાય છે, બગડેલા કાર્ય બની જાય છે અને એટલે ભક્તો ભગવાનનો આભાર માનવા પહોંચે છે ગણેશજીના દરબારમાં, જ્યાં તેમની દરેક મનોકામના રિદ્ધિ સિદ્ધિના દાતા પળવારમાં પૂર્ણ કરે છે. રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન ગણેશ, તેમની આગળ હજારો મસ્તક નતમસ્તક છે. દરેક લોકો ન માત્ર ગણેશોત્સવમાં દુંદાળા દેવની પૂજા કરે છે, પરંતુ ખાસ મંગળવાર હોય કે વિશેષ દિવસ પર વિઘ્નહર્તાની પૂજા કરવામાં આવે છે. આવી જ પૂજા પાઠ અને શ્રદ્ધા અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા શ્રી ગણેશના ધામમાં પણ થઈ રહી છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા ગણેશ મંદિરમાં ગજાનનની સુંદર પ્રતિમા સ્થાપિત છે. મંદિરમાં દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્તિ માટે દાદાના દરબારમાં નતમસ્તક થઈને શ્રી ગણેશની પૂજા કરે છે. ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોની વચ્ચે આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં દાદાની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના સ્થાપનની વાત કરીએ તો સ્થાનિક રહીશો સાથે મળીને સ્થાપના કરી. જ્યારે મંદિર બનાવવામાં આવ્યું ત્યારે તે ખૂબ જ નાનું હતું અને પ્રતિમા પણ નાની હતી. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ ભક્તોની સંખ્યા વધી અને મંદિરનું રિનોવેશન કરીને મંદિરને વિસ્તારવામાં આવ્યું અને ગજાનનની નવી પ્રતિમા પણ સ્થાપિત કરાઈ. મૂળ પ્રતિમા નાની છે, જે આજે પણ મંદિરમાં જોવા મળે છે. હાલની પ્રતિમા આરસની છે અને તે અંબાજીથી લાવવામાં આવી છે. 1959થી આ મંદિર બનેલું છે અને આની વિશેષતા છે, અહીંયા મંગળવારે અને ચતુર્થના દાડે બધા લોકો દર્શન કરવા આવે અને પોતાની માનતાઓ માંગે છે કે જેને સંતાન ના હોય, કોઈનું ઘર ના હોય, એ બધી માનતા પૂરી કરીને અને એમના ભક્તિ પ્રમાણે એમની પ્રસાદી ચઢાવો જે બી હશે એ ચઢાવવામાં આવે છે. એમાં અમારા જે દાદાઓ હતા એ બધાએ પહેલાં વડીલોએ નાની મૂર્તિ બેસાડી, એના પછી હવે આ મોટો પાય પર અમે બધા કરીએ છીએ. ભગવાન ગણેશ એ અનાધિ દેવ છે. પૃથ્વી તત્વના દેવ ભગવાન ગણેશજી છે. ગણપતિ અથર્વશીર્ષમાં ભગવાન ગણેશનો મહિમા વર્ણવતા કહ્યું છે કે ત્વા મૂલાધાર સ્થતોસી નિત્યમ. આપણા શરીરમાં 7 ચક્રો છે, જેમાં સૌથી પ્રથમ ચક્ર એ મૂલાધાર ચક્ર છે. મૂલાધાર ચક્રના જો કોઈ દેવ હોય તો તે ભગવાન ગણેશ છે. અર્થાત યોગીઓએ પણ યોગ સાધનામાં આગળ વધવું હોય તો ભગવાન ગણેશજીની ઉપાસના કરવી પડે છે. પહેલા માત્ર હાઉસિંગ બોર્ડના મકાનના રહીશો જ અહીં આવતા હતા, પરંતુ સમય જતા આ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા વધી. પૂર્વ વિસ્તારમાં રહેતા લોકો માટે મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું અને મંગળ અને ચોથે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની લાઈનો જોવા મળે છે. ભાવિક ભક્તો ભગવાન શ્રી ગણેશના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે. ગણેશજી મંદિરમાં ભગવાન શ્રી ગણેશ ઉપરાંત લક્ષ્મીજી, સાંઈબાબા, હનુમાન દાદાની પણ સ્થાપના કરવામાં આવી છે. મંદિર દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરાય છે. જેમ કે આપણે ખબર છે કે સિદ્ધિવિનાયક મુંબઈ આપણે બહુ દૂર છે, તો આપણે રોજ તો ત્યાં જઈ ના શકીએ, પણ આપણે અહીંયા બહુ વર્ષો જૂની મંદિર છે ખોખરામાં, સિદ્ધિવિનાયક મંદિર, તો આપણે દર વખતે અમે દર્શન કરવા અહીંયા આવીએ છીએ, દર્શન કરીએ છીએ. જે બી આપણે મનની કામના હોય બધું અમે પૂછ કરીએ, બધું અમારું પૂરું થાય છે. એટલે અહીંયા આવવાથી એક સારું અનુભવ થાય છે, સારું થાય છે. અમે દર વખતે અહીંયા દર્શન કરીએ છીએ. મંદિરમાં તો મારો બહુ જ સારો અનુભવ છે. આપણે જે મન વાંચે, જે આપણી ઈચ્છા હોય કે જે આપણે કંઈ બી દાદાને જે આપણે માણીએ તો આપણી મનોકામના નિશ્ચિત રૂપે પૂર્ણ થાય છે. જે બી તમે મનોકામના રાખો કે કંઈ તમે બાધા આખરી રાખો તો તમારી એ પૂરી થાય છે. અને અમારે ત્યાં અહીંયા લગભગ આજુ 3-4 કિલોમીટર બધા ટોટલી અહીંના આજુબાજુના લોકો, ઘણા લોકો અહીંયા આવે છે. સંકટ ચોથ હોય છે ત્યારે બી દર મંગળવારે બી દાદાની મુલાકાતને બધું અહીંયા દર્શન આવે છે અને પોતાની ઈચ્છા એ બધું એ લોકો પૂરું થાય છે. હું રોજ આવું છું, સવારે સાંજ 2 ટાઈમ આવું છું મંદિરે, અને અહીંયા આવ્યા પછી મને સારું છે બધી રીતે. પૂર્વ વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.
ગણેશજી અષ્ટસિદ્ધિના દાતા ભગવાન ગણેશજીનો મહિમા આપણે સૌ કોઈ જાણીએ છીએ. દુંદાળા દેવની કૃપા હોય તો જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી. પાર્વતી પુત્ર વિનાયક પોતાના ભક્તોના દુખડાઓ હરવા માટે તત્પર હોય છે. ગણેશજીની પૂજા કરવાથી સંસારના તમામ દુઃખો દૂર થાય છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર કળિયુગમાં ભગવાન ગણેશના ધૂમકેતુ રૂપની પૂજા કરવામાં આવે છે. દુંદાળા દેવના આ સ્વરૂપની પૂજા કરવાથી અનન્ય ફળની પ્રાપ્તિ થાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. આસ્થા, શ્રદ્ધા અને સમર્પણનો સમન્વય જો આપણી ભક્તિમાં જોવા મળે છે તો સમજો કે આપણા પર શ્રી ગણેશની દ્રષ્ટિ અવશ્ય પડશે, અને જેના પર વિઘ્નહર્તાની દ્રષ્ટિ બની રહે તો સમજો કે દુઃખનો દરિયો તરી ગયા. શ્રી ગણેશ વિઘ્નહર્તા છે. તેમના દર્શન માત્રથી તમામ પ્રકારના વિઘ્નો દૂર થઈ જાય છે. ત્યારે વિઘ્નહર્તાના એવા ધામના દર્શન કરીએ જ્યાં ભક્તો આવીને ગણેશજીના ચરણોમાં થાય છે નતમસ્તક. ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી જ એકમાત્ર એવા દેવતા છે કે જેમને સર્વપ્રથમ પૂજવામાં આવે છે. તેમને ગણપતિ ગણનાયકની પદવી પણ પ્રાપ્ત છે. આધ્યાત્મના વિવિધ ક્ષેત્રોમાં હિન્દુ ધર્મની અનેક શાખાઓમાં ગણેશજી પૂજ્ય અને અતિશય પ્રભાવ સંપન્ન દેવતા તરીકે સ્વીકૃત છે. તેમને ગણપતિ, આદિદેવ અને વિનાયક પણ કહેવામાં આવે છે. તે સિદ્ધિઓના સ્વામી અને રિદ્ધિઓના નિયંત્રક છે. રિદ્ધિ સિદ્ધિ એ ગણેશજીની અનુચારણી છે. વિદ્યા, વ્યવસાય, કૃષિ, ભવન નિર્માણ, પૂજાપાઠ, પારિવારિક સમારંભો તથા અન્ય દરેક કાર્યોમાં સર્વપ્રથમ ગણેશજીનું સ્મરણ કરવામાં આવે છે. આધ્યાત્મિક જગતના પ્રત્યેક ક્ષેત્રમાં ગણેશજીને સર્વાધિક આસ્થા પ્રાપ્ત થયેલી છે. કોઈ પણ કાર્ય હોય, ગણેશજીના સ્તવન વિના તેની શરૂઆત કરવામાં જ આવતી નથી. આ મંદિર છે રાજાશાહી વખતનું છે. અહીંયા બધા શ્રદ્ધાળુ હાલીને આવે, દીકરા દીકરીઓ દે છે. આ બધી માનતા અહીંયા પૂરી થાય છે. ક્યાંનું મંદિર? આ ગામ સુપેડી, ધોરાજી તાલુકો, જિલ્લો રાજકોટ. શું કહેતો મંદિરની બીજી વિશેષતા? હે, અહીંયા જે આવે એની મનોકામના પૂરી થાય છે. કોઈને હાથ પગ ભાંગી હોય તો મટી જાય, એ લાકડાના સડાવે, કોઈ લાડવા સડાવે, દીકરા દીકરીઓ દે છે. આજના પર્વ વિશે શું કહેતો? હા, આજના પર્વ વિશે? આજનો જન્મદિવસ ગણેશ બાપાનો. ભાદરવી ચોથના દિવસે શ્રદ્ધાળુઓ કેવા ઉમટી પડે છે? બહુ આવે છે શ્રદ્ધાળુ. આ ચોથે બહુ આવે. એક આ ચોથ ને આ ભાદરવા મહિનાની ચૈતર મહિનાની ચોથે બહુ માણા આવે છે. આની પ્રસાદી વિશે શું કહેતો? આની પ્રસાદી ક્યાંય બહાર નથી જાતી. મિષ્ટાન નથી જાતું, શ્રીફળ જાય, લાડવો નથી બહાર જાતો. શ્રદ્ધાળુઓનો કેવો ઘોડો ઉમટી પડે છે? બહુ સારું છે ભાદરવા મહિના. માણે બહુ સારું, જે માનતા માને એની મનોકામના પૂરી થાય છે. અહીંયા દર્શને દર વર્ષે આવું છું, અને આ દાદાની માન્યતા એવી છે કે દાદાના દર્શન માત્રથી તમામ પ્રકારના તમારી મનોકામના પૂર્ણ થાય છે, અને દાદા દરેક શ્રદ્ધાઓની માનતા તથા એની મનોકામના પૂર્ણ કરે છે. અને આ દાદાની વિશેષતા એ છે કે અહીંયા ચડાવેલ શ્રીફળ પ્રસાદ એ કોઈ પણ શ્રદ્ધાળુ ઘરે કે વેચવા લઈ જઈ નથી શકતો. અહીંયા જ એને બીજાને ખવડાવી અને વેચીને અહીંયા જ પૂરું કરવું પડે છે. અને આ દાદાનો પ્રસાદ બહાર લઈ જઈ શકાતો નથી. અને અહીંયા શ્રદ્ધાળુઓ ભાવનગર સાઈડથી આવે છે, રાજકોટથી આવે છે, જામનગર સાઈડથી આવે છે, ઘણા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે, અને તેના દર્શન માત્રથી તમામ મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. તેવા દાદાનું ચમત્કારિક મંદિર અહીંયા સુપેડીમાં રેલવે સ્ટેશન પાસે આવેલું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા સુપેડિયા ગણપતિ મંદિરની એક અલગ જ ઓળખાણ છે. સુપેડીમાં આવેલું સુપેડિયા ગણપતિ મંદિરમાં ભાદરવી ચોથના રોજ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. આ સિવાય મંગળવાર કે ચોથના દિવસે પણ અહીં ભક્તો આવે છે અને ગણેશજીને રીઝવે છે. ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલું સુપેડિયા ગણપતિ મંદિર એક પૌરાણિક અને રાજાશાહી વખતનું મંદિર છે. અહીં આવતા લોકોનું કહેવું છે કે અહીં બિરાજમાન ગણપતિ બાપાની જે પ્રતિમા છે તે ત્યાં મંદિરના બાજુમાં આવેલા એક કૂવાની અંદરથી મળી આવી હતી, અને પછી અહીં લોકોએ પ્રતિમાની સ્થાપના કરી, અને ત્યારથી બાપા અહીં બિરાજમાન છે. સુપેડિયા ગણપતિ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા દૂર દૂરથી પણ લોકો ચાલીને આવીને પોતાની શ્રદ્ધા ગણેશજી પ્રત્યે પ્રગટ કરે છે. અહીંયા જામનગર, રાજકોટ, ભાવનગર જેવા અન્ય શહેરોમાંથી પણ ગણપતિ ભક્તો અહીં આવે છે અને ગણેશજીના ચરણોમાં નતમસ્તક થાય છે. આ સુપેડિયા ગણપતિ દાદા
ધોરાજીથી અંદાજે 10 કિલોમીટર દૂર સુપેડી નામનું ગામ આવેલું છે. ત્યાં રેલવે લાઇન નીકળે છે ગામની નજીકમાંથી. રેલવે લાઇનને ક્રોસ કરી પેલી બાજુ જઈએ તો સુપેડિયા દાદાનું મંદિર આવે છે, ગણપતિનું. આ મહિમા એવો છે મંદિરનો કે બહુ પ્રાચીન મંદિર છે. અહીંયા ભાવિકો આખા ગુજરાતમાંથી લાડુની પ્રસાદી ધરવા માટે આવે છે. પણ એ મંદિરની એક માન્યતા અને નિયમ એવો છે કે જે કાંઈ તમે પ્રસાદીના રૂપમાં મોદક લાડવા ધરો તે મંદિરમાં જ પ્રસાદી લઈ શકાય, ઘરે અથવા બહાર લઈ જઈ શકાતી નથી. જો આવું કરવામાં કોઈ આવે તો એને વિઘ્ન થવાની શક્યતાઓ રહેલી છે. ધોરાજી તાલુકાના સુપેડી ગામની અંદર રેલવેના પાટા ક્રોસ કરી અને અતિ દુર્લભ અને અતિ પ્રાચીન રાજાશાહી વખતનું ગણપતિ દાદાનું સરસ મજાનું દુર્લભ મંદિર છે. ઇતિહાસ એવો કહે છે કે ત્યાં કૂવાની અંદરથી ગણપતિ દાદાનો પ્રાદુર્ભાવ થયેલો હતો અને ત્યાં જ રાજાશાહી વખતથી ત્યાં પ્રતિષ્ઠા કરેલી છે. અત્યારે આ ગણપતિ મહોત્સવનો સમય ચાલી રહ્યો છે. આ ગણપતિ મહોત્સવના સમયની અંદર ત્યાં સૌરાષ્ટ્રની અંદરથી અને આખા ગુજરાતની અંદરથી માણસો ત્યાં દર્શન કરવા માટે આવે છે. તો એવા સરસ મજાના ગણપતિ દાદા જેનું નામ સુપેડિયા ગણપતિ દાદા છે, સુપેડી ગામ ઉપરથી સુપેડિયા ગણપતિ દાદાનું નામ પડેલું છે. તો બધા સૌરાષ્ટ્રવાસીઓ પણ ત્યાં દર્શન કરવા માટે પધારે. ઘણા લોકોનું માનવું છે કે સુપેડીના ગણપતિ બાપાની કોઈ પણ જાતની મન્નત માનીએ તો બાપા તે મન્નત ચોક્કસ પૂર્ણ કરે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા લાડવાની પ્રસાદીને તમે અહીંથી ઘરે નથી લઈ જઈ શકતા. આ પ્રસાદને અહીં જ પૂરો કરવાની પ્રથા છે અને જો આ પ્રસાદ તમારાથી પૂરો ન થાય તો તમે બીજા ભક્તોને પણ આપી શકો છો. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતા પહેલા શ્રી ગણેશની પૂજા કરવામાં આવતી હોય છે. શ્રી ગણેશ એ સુખ સમૃદ્ધિના દાતા છે. સૌપ્રથમ તેમનું આહ્વાન કરવામાં આવતું હોય છે. એનું એક જ કારણ છે કે આગળ જઈને કોઈ પણ પ્રકારનું વિઘ્ન, સંકટ, મુસીબત ના આવે અને જો આવે તો તે ગણેશજીના પ્રભાવથી સમાપ્ત થઈ જાય. વિઘ્ન નિવારણ કરવાની સાથે જ ગણેશજીને વિદ્યા, બુદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ, શક્તિ અને સન્માન અપાવનારા પણ દેવતા ગણવામાં આવ્યા છે અને એટલે જ ગણોના અધિપતિ એવા ગણેશજી સર્વ દેવતાઓમાં પ્રથમ પૂજ્ય છે. સંવાદદાતા કિશોર રાઠોડ સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ પણ દર્શન કરીશું ગણેશજીના ધામના. તે પહેલા લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જેમ કહેવામાં આવ્યું છે તે પ્રમાણે પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ બુદ્ધિ, શ્રી એટલે સુખ, સમૃદ્ધિ અને વિદ્યાના દાતા છે. ગણપતિની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માનવામાં આવે છે. તેવા ગણેશજીના ધામના દર્શન કરીએ. પાટણમાં આવેલું છે 1575 વર્ષ જૂનું ગણેશજીનું મંદિર. આ મંદિર અતિ પૌરાણિક હોવાથી મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પાટણના આ મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી રહ્યા છે. મંદિરમાં ભગવાન ગણેશજીની જે પ્રતિમા છે તે સ્વયંભૂ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ અહીંયા ગણેશજીની પૂજા અર્ચના કરવા આવતા હતા. ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ કહ્યા છે. ગણેશજીની કૃપા રહે તો વિઘ્નો દૂર થાય છે અને શુભ અને મંગળ થાય છે. જીવનમાં સફળતા મળે છે. ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ કહ્યા છે. ગણેશજીની કૃપા રહે તો વિઘ્નો દૂર થઈ જાય છે. ભગવાન ગણેશને રીઝવવાનો શ્રેષ્ઠ સમય એટલે ગણેશ મહોત્સવ, જે ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે અને અનંત ચૌદસના રોજ પૂર્ણ થાય છે. સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશજીની સ્થાપના કરાય છે અને 10 દિવસના ઉત્સવમાં પૂજન અર્ચન કરી અનંત ચૌદસના રોજ તેમનું વિસર્જન થાય છે. જેમના હૃદયમાં ભગવાન ગણેશ પ્રત્યે દ્રઢ આસ્થા હોય, જેઓ સદાચારી અને દયાળુ હોય, તેમણે જ ગણેશજીની આરાધના કરવી જોઈએ.
જે મનુષ્ય ગણેશજીની આરાધના કરે છે તેની 10 પેઢીઓ તરી જાય છે. જે મનુષ્યો પૂર્ણ ભક્તિ અને શુદ્ધ અંતકરણથી ગણેશજીની ઉપાસના કરે છે, પૂજન અને મંત્ર જાપ કરે છે, તેને સંપત્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પાટણ શહેરમાં હિંગરાજાચરમાં ગણપતિની પોળમાં શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. આ મંદિર બહુ જૂનું છે, 1400 વર્ષ પહેલાંનું છે અને આ મંદિરની બહુ જ આસ્થા બહુ શ્રદ્ધા છે. દર મંગળવારે અહીંયા બહુ જ વસ્તી આવે છે, મેળા જેવું લાગે છે અને અહીંયા ગણપતિ જો ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ દાદાનો મેળો ભરાય છે. ખૂબ આશાઓ લઈને વસ્તી દર્શન કરવા આવે છે અને સવારથી જ વસ્તીની લાઈન લાગે છે અને આ મંદિરની આ ગણપતિ દાદાની શ્રદ્ધા રાખવાથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. અડધા ભારત પર જેની નામના અને શાસન હતું તેવું તેમજ ગુજરાતનું પુરાતન પાટનગર અને ઐતિહાસિક શહેર પાટણમાં હાલમાં પણ અનેક મંદિર આવેલા છે. શિવ અને જૈન ધર્મનો અહીં પ્રભાવ આજે પણ જોવા મળે છે. પાટણમાં આવેલા ગણેશજીના મંદિરમાં સવાર સાંજ 2 ટાઈમ દૂધદાળા દેવની આરતી, પૂજા અને આરાધના થાય છે. આરતી સમયે ભક્તોની ભીડ ઉમટતી હોય છે. ભક્તો આસ્થા અને શ્રદ્ધા સાથે આરતીમાં જોડાય છે. ગણપતિજીનું મંદિર ભક્તોની શ્રદ્ધા અને આસ્થા સમાન છે. પાટણ પંથકમાં જ્યારે સિદ્ધરાજ જયસિંહની આણ હતી ત્યારે ધર્મ, ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ આસમાને પહોંચ્યો હતો. પાટણની અંદર હિંગળાજાચરની અંદર ગણપતિ પ્રાચીન મંદિર સંવત 802 આવેલું છે. દાદા સર્વની મનોકામના પૂર્ણ કરે છે. દાદાની 2 ટાઈમ આરતી ઉતરે છે. દર્શનનો લાભ લેવા વસ્તી બહુ આવે છે. ગણપતિની પોળમાં આવેલું જૂનું મંદિર 1300 વર્ષ જૂનું ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. ત્યાં સવાર સાંજ રોજ આરતી થાય છે. ભાદરવા સુદ ચોથના દિવસે એનો મેળો ભરાય છે. બધા ભક્તો ભેગા થઈ સવાર સાંજ આરતી કરીએ છીએ. દીવાનો દીવો કરી અમારી મનોકામના પરિપૂર્ણ કરે છે ગણપતિ દાદા. અને માગસર મહિનાની ચોથના દિવસે જે કોઈ બહેનો ભાઈઓ આ ચોથનું વ્રત લે છે 12 મહિના સુધી ચોથના દિવસે મૂકે છે એ મનોકામના દાદા પરિપૂર્ણ કરે છે. સ્વયં પ્રગટ થયેલા છે. સિદ્ધરાજ જયસિંહ પોતે શિવધર્મી હતો એટલે અણહિલપુર પંથકમાં શિવ મંદિરો સંખ્યાબંધ ઠેર ઠેર જોવા મળે છે. જ્યાં શિવ મંદિરો હોય ત્યાં શિવજીનો પરિવાર પણ અવશ્ય હોય. ગણપતિ પોળમાં જે સિદ્ધિવિનાયક ગણપતિ છે તે લગભગ 1500 વર્ષ પુરાણા છે, જેમની સૂંઢવાળા છે અને એટલે જ તેમનું વિશેષ મહત્વ છે. પાટણની પ્રભુતા એ વખતે જાહો જલાલીવાળી હતી. હિંગલાચર વચ્ચેથી પસાર થતી સરસ્વતી નદી ઉત્તર કાંઠે મંદિર આવેલું છે અને સિદ્ધરાજ અહીં મંદિરે પૂજા કરવા આવતા હોવાની કિવંદિત છે. સરસ્વતી નદીમાં સ્નાન કરી ગણેશજીની પૂજા બાદ શિવ મંદિરોમાં પૂજા કરવા જતા વર્ષોથી આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને એટલે જ આ આસ્થાના ધામમાં ભક્તોનો જમાવડો જોવા મળે છે. અલ્કેશ પંડ્યા સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતા પહેલા શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. સૌપ્રથમ તેમનું આહવાન કરવામાં આવે છે. એનું એક જ કારણ છે કે આગળ જઈને કોઈ પણ પ્રકારનું વિઘ્ન, સંકટ કે મુસીબત આવે તો ગણેશજીના પ્રભાવથી તે સમાપ્ત થઈ જાય. વિઘ્ન નિવારણ કરવાની સાથે જ ગણેશજીને વિદ્યા, બુદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ, શક્તિ, સન્માન આપનારા પણ ગણવામાં આવે છે. વિઘ્નેશ્વર એટલે વિઘ્નોને હરતા. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. પ્રથમ પૂજનીય દેવ એવા ભગવાન ગણેશના અમદાવાદમાં અનેક મંદિરો છે, જેમાં ભુદરપુરા વિસ્તારમાં આવેલું વિઘ્નેશ્વર ગણપતિ મંદિર પણ જાણીતું છે. મંદિર ભલે નાનું છે પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અમદાવાદમાં ભુદરપુરામાં ભગવાન ગણેશનું મંદિર આવેલું છે. એક સમય ભુદરપુરા ગામ હતું અને ગામના મુખી લક્ષ્મણજી દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આ મંદિર બન્યું તે પહેલા ગામમાં ભગવાન ગણેશનું એક પણ મંદિર નહોતું. આથી ગામના મુખી લક્ષ્મણજીને થયું કે ગણપતિ દાદાનું મંદિર હોવું જોઈએ અને તેઓએ મંદિરનું નિર્માણ કરાવ્યું. મંદિર થયા બાદ ભવ્ય રીતે પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને મંદિરનું નામ વિઘ્નેશ્વર રાખવામાં આવ્યું. વિઘ્નેશ્વર અહીં આવતા ભક્તોના દુઃખ દૂર કરે છે. આ ગણપતિનું મંદિર 30 વર્ષ
આસપાસ જૂનું છે અને મંદિરને નિર્માણ કરતા લક્ષ્મણભાઈ મુખી હતા. એમને ઈચ્છા હતી કે અહીંયા ભગવાન ગણેશજીની મૂર્તિ મંદિર બનાવીએ એટલે ભક્તોનું કલ્યાણ થાય, વિઘ્ન દૂર થાય. શ્રી ગણેશ જ્ઞાન, વિદ્યા, સુખ અને ઐશ્વર્યના દેવતા છે. કાલચક્રના 4 યોગ અને સૃષ્ટિના 3 લોક તેમની સાધનામાં લીન છે. ગણાધિપતિના રૂપમાં જ્યાં શ્રી ગણેશને ઈશ્વરના ગણોનો એટલે કે સમસ્ત જીવોનો ભાગ્ય વિધાતા માનવામાં આવે છે, ત્યાં જ દેવાધિપતિના રૂપમાં દેવતાઓમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત છે. ત્યારે ભુદરપુરાના લોકો માટે ગણપતિજીનું આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. મંગળવાર અને ચોથના દિવસે અહીં વધુ ભીડ જોવા મળે છે. નાના મોટા સૌ કોઈ દુંદાળા દેવના દર્શન કરી ભગવાન પાસે તેમની ઈચ્છા પૂર્તિની કામના કરે છે. ભક્તોનું માનીએ તો અહીં દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન ગણેશના ધામમાં ચારો પહેર આસ્થાની જ્યોત પ્રગટતી જ રહી છે. હર કોઈના મનમાં શ્રદ્ધાની આસ લઈને ભગવાન શ્રી ગણેશની એક ઝલક મેળવવા વિઘ્નહર્તાના દ્વારે આવે છે, એ પણ સેંકડો મિલોની દૂરી કાપીને. ગણેશજીના ચરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડે છે. ત્યારે વિઘ્નહર્તા પણ ભક્તોને આશીષ આપે છે. હું તો રોજ આવું છું, દર મંગળવારે મારે આવતા જતે આવવાનું હોય તો પણ દર્શન કરવા ખુદ રૂબરૂ આવું છું. અને તમારે 11 મંગળવાર હોય, અમુકના કોક 21 મંગળવાર રાખતા હોય છે, તેમની મનોકામના પૂરી થતી હોય છે. હું અહીંયા છેલ્લા 3 વર્ષથી આવું છું. અહીંયા એટલે મારું મન પ્રસન્ન રહે છે, મનને શાંતિ મળે છે અને અમારી મનની મનોકામના ગણપતિ ભગવાન પૂરી કરે છે. આ ગણપતિ મંદિર અમે દરરોજે આવીએ છીએ. બુદ્રેશ મહાદેવ પણ અમે દરરોજે આવીએ છીએ. સવારે આરતીમાં રહીએ છીએ, પછી ગણપતિ મંદિરે આવી અને પછી દર્શન કરી અમે ઘરે જઈએ છીએ. આ 60 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા બધા દરરોજ ગણપતિ આવે છે. એમને બધાને બહુ આસ્થા છે, બધાને બહુ શ્રદ્ધા છે. બધા બહુ જ દર મંગળવારે આવી ફૂલહાર ધરો ચડાવી ખુશ થાય છે અને દરેક જણની મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા તો હું રોજ આવું છું મંદિરે, પણ મંગળવાર હોય કે ચોથ ને એવું હોય ત્યારે આવું છું અહીંયા, અને ભગવાન સારી મનોકામના પૂર્ણ કરે છે. શ્રી ગજમુખાય નમઃ. ગજાનન, વક્રતુંડ, લંબોદર, એકદંત જેવા વિવિધ નામથી ઓળખાતા ભગવાન ગણેશ ઝડપથી રીઝી જાય તેવા દેવતા છે. અને ભગવાન ગણેશ તેમના દ્વારે આવતા તમામ ભક્તોના દૂર કરે છે. અને એટલે જ કદાચ ભક્તો ગણેશજીના ધામમાં ઉમટીને પોતાની તમામ ચિંતાથી દૂર થઈ જાય છે, કારણ કે ચિંતા હરનારા ગણેશજી મંદિરમાં જો બેઠા છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ. શ્રી અષ્ટવિનાયક નમઃ. તો દર્શક મિત્રો, આ સાથે ધર્મલોકમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ફરી કરીશું ગણેશજીના ધામોના દર્શન. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.